हेलो विद्यार्थी मित्रों, नमस्ते। आगळना लेक्चરમાં આપણે કાવ્ય 16 વિષય ગુજરાતી ધોરણ 8 નું આપણે લેખક કવિ પરિચય, કાવ્યની સમજૂતી અને કવિ પરિચયમાં પ્રેમાનંદ વિશે, એને મળેલા ઉપનામો વિશે, કાવ્યની સમજૂતી વિશે, ત્યાર પછી આખ્યાન ખંડ એટલે કાવ્યનો જે પ્રકાર છે, બરાબર, એના વિશે અને આ કાવ્ય કયા સંદર્ભમાંથી લીધેલું છે. ભગવદ્ ગીતાના 10મા સ્કંદમાંથી આપણે આ કાવ્ય સુદામા ચરિત્ર, ભગવદ્ ગીતાનો 10મો સ્કંદ, એમાં સુદામા ચરિત્ર આવે. તો આખું સુદામા ચરિત્ર આવે. તો સુદામા ચરિત્રમાંથી એક એટલે કે ગીતાના 10મા સ્કંદમાંથી આપણે આ સુદામા ચરિત્રનું આ એક આખ્યાન ખંડ આપણે ભણવાનું છે. એમાં આપણે એના સાહિત્ય પ્રકાર વિશેની વાત કરી, સાહિત્ય સંદર્ભ વિશેની વાત કરી, કવિ પરિચયની વાત કરી અને સમગ્ર કાવ્યની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછીથી ભગવાન કૃષ્ણનો જે વૈભવ છે, જે મુખ્ય 8 રાણી અને એના મહેલનું વર્ણન, મુખ્ય 8 પટરાણી, આપણે ત્યારે મેં એવો શબ્દ વાપર્યો હતો, પટરાણી. પટ એટલે મુખ્ય. તો જે મુખ્ય રાણી છે એના વિશેની આપણે વાત કરી કે મેં 1, 2, 3 એમ પોઈન્ટ્સ પાડી અને આપણે જે 8 રાણીનું જે ભગવાન કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, જે સ્નેહ છે, જે એનું ભગવાન પ્રત્યેની જે એની ભાવના છે, એનું કાર્ય છે ને, એને વ્યક્ત કરેલું છે. તો આપણે 8 જે પટરાણી એટલે કે મુખ્ય રાણી છે એના વિશેની સમજૂતી આગળના લેક્ચરમાં આપણે મેળવેલી હતી કે કઈ કઈ રીતે ભગવાનની સેવા ચાકરી આ 8 પટરાણીઓ કરી રહી છે. તો એને પહેલાં આપણે એકવાર ટૂંકમાં હું તમને યાદ કરાવી દઉં કે ભાઈ સોનાના હિંડોળા ખાટ ઉપર આમ સુતા સેજ્યા, સેજ શબ્દ વાપર્યો છે. તો સેજ એટલે પથારી થાય, પણ અહીં સોનાના હિંડોળા ખાટ, કારણ કે દ્વારકા નગરીનો રાજા છે અને દ્વારકા એટલે સોનાની નગરી, જે અત્યારે આપણે એવી વાતો પ્રચલિત છે કે ભાઈ આ જે દ્વારકા છે એ તો પછીથી બનાવેલું, જે સાચું સોનાનું આખું દ્વારકા હતું એ તો દરિયાના બેટમાં સમાયેલું છે. આપણે એવું જાણીએ છીએ કે આપણને ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળ્યું છે. તો એ વૈભવશાળી મહેલનો રાજા છે ભગવાન કૃષ્ણ, તો એ કાંઈ પથારીમાં તો ન સૂતો હોય ને, એટલે અહીં સેજ્ય, તો સેજ એટલે પથારી, પણ અહીં પથારી એટલે સોનાનો હિંડોળા ખાટ બતાવ્યો છે કે જે સોનાના હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા છે. એટલે એના વૈભવશાળી જીવનનું છે ને એક માધ્યમ બનાવી અને આપણા કાવ્યમાં વર્ણવેલું છે. તો સોનાના હિંડોળા ખાટ ઉપર ભગવાન કૃષ્ણ આરામથી ઝૂલી રહ્યા છે. જે પ્રથમ મુખ્ય 8 પટરાણીઓમાંથી જે પ્રથમ રાણી છે રૂકમિણી, જે આપણે એ શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો, રૂક્ષ્મણી એવું બોલીએ છીએ, પણ રૂકમિણી, બરાબર. તો રૂકમિણી તળાસે પાય એટલે પગ દબાવી રહી છે ધીરે ધીરે. શ્રી વૃંદા ઢોળે ભાઈ, શ્રી વૃંદા નામની પટરાણી છે એ પંખા વડે પવન નાખી રહી છે. ભદ્રાવતી નામની જે પટરાણી છે એને ભગવાન સામે દર્પણ, દર્પણ એટલે શું થશે, તો આપણે આગળ કીધું હતું કે દર્પણ એટલે અરીસો. તો ભગવાનની સામે અરીસો લઈ અને મુખ જોવા માટે ઊભી છે. ભગવાન પોતાનું મુખ અરીસામાં જોઈ શકે એટલા માટે ધર્યું દર્પણ ભદ્રાવતી નારી, એટલે ભગવાન કૃષ્ણની સામે દર્પણ અરીસો લઈ અને ઊભી છે. જાંબુવતી અગ્રહી જલધારી, એટલે જાંબુવતી નામની પટરાણી છે એ પાણીનો કળશ લઈ અને ઊભી છે. યક્ષ કદર્મ, હવે આ શબ્દ મેં બોર્ડમાં લખી અને તમને સમજાવ્યો હતો કે એક પ્રકારનો સુગંધી લે કે જેમાં સોનું, ચાંદી, બરફ, બરાબર, સુગંધી એટલે ચંદન, કેસર, આ બધાનો સમાવેશ થઈ જાય. એટલે એ બધાને લૂપી ફૂપી અને એક આખો લેપ તૈયાર કરવામાં આવે, બરાબર છે. તો એ ભગવાનને લગાવી રહી છે. કોણ, તો કે સત્યા. પછી કાલંત્રી નામની પટરાણી છે, અગરને ઉઠેવે એટલે લેપને પછી કાઢે છે. લક્ષ્મણ નામની જે રાણી છે
એ તંબોળ એટલે પાનનું બીડું હોય, બરાબર, તંબોળ એટલે પાન. તો એ પાન લઈ અને આવે છે અને સત્યભામા સૌથી છેલ્લી પટરાણી અને સૌથી પ્રિય ભગવાન કૃષ્ણને, તો એ સત્યભામા નામની જે રાણી છે એ ભગવાન કૃષ્ણને એ પાનનું બીડું વાળી અને ખવડાવી રહી છે. ત્યાં સુધી આપણે આગલા લેક્ચરમાં આ કાવ્યને ભણેલા હતા. હવેથી ત્યાર પછીથી જોશું તો આ 8 પટરાણીની વાત કરી છે. હવે ત્યાર પછીથી જે બીજી આપણી 16,000 રાણીઓ છે, બરાબર, એની વાત કરેલી છે. તો એ 16,000 રાણીઓ છે એ ભગવાન કૃષ્ણને રીઝવવા માટે થઈ, ભગવાન કૃષ્ણનો પ્રેમ પામવા માટે થઈ, ભગવાન કૃષ્ણ પ્રત્યે પોતાનો સ્નેહ પ્રગટ કરવા માટે થઈ અને કેવી કેવી અલગ અલગ પ્રવૃત્તિ કરી રહી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલા 8 પટરાણીનું વર્ણન કરેલું છે, કઈ કઈ રીતે સેવા ચાકરી કરે છે. ત્યાર પછી એમની 16,000 જે રાણીઓ છે એની વાત કરેલી છે. તો 8 પટરાણીઓના તો નામ સહિત ઉલ્લેખ કરેલો છે, પણ આ 16,000 રાણીઓના એના નામ નથી, એના માટે કોઈ શબ્દ વાપરેલો છે, બરાબર. એના નામ આવશે નહીં, આપણે નામ માત્ર 8 પટરાણીઓના યાદ રાખવાના છે અને એનું કાર્ય યાદ રાખવાનું. એટલે તમને એમાં એમસીક્યુ, ટૂંકા પ્રશ્ન કે કંઈ પણ પૂછાય કે મોટો પ્રશ્ન આખો પૂછાઈ જાય કે 8 પટરાણીઓ અને એના કાર્યો જણાવો, તો પણ આપણને આવડી જાય. તો જે બીજી 16,000 રાણીઓ છે એના વિશેની વાત કરી છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગજગામા રે. એવું કીધું છે. બીજી 16,000 છે શ્યામા એટલે અલગ અલગ ઉંમરની યુવતીઓ છે બધી, બરાબર. એટલે શ્યામા એટલે સ્ત્રીઓ છે એની વાત કરી છે. તો એમાં કો શબ્દ વાપર્યો છે. તો કોઈ, કો એટલે શું થશે? કોઈ. કો હંસ ગતિ ગજગામા રે. હંસ ગતિ અને ગજગામા આ બે શબ્દ વાપર્યો છે. આના માટે ઘણા બધા શબ્દ આવશે. હંસ ગતિ, ગજગામા. તો હંસ ગતિ એટલે હંસ જેવી ચાલવાળી, અને ગજગામા તો ગજ એટલે હાથી, હાથી જેવું જેનું ગમન છે તે. તમારે હમણાં સમાસ આવશે, બરાબર, તો એમાં આ બધા સમાસ આવશે. ગજગામા એટલે હાથી જેવું જેનું ગમન છે તે. ગમન એટલે ચાલવું. તો હાથી જેવી ચાલવાળી, હંસ જેવી ગતિવાળી એટલે કે ચાલવાળી, અને હાથી જેવું જેનું ગમન છે તો હાથી જેવી ચાલવાળી. તો કહેવાનો મતલબ શું છે કે કોઈ હંસ જેવી ચાલવાળી છે તો કોઈ હાથી જેવું ગમન કરી રહી છે. મૃગનેણી કોઈ ચકોરી રે. મૃગનેણી ત્રીજો શબ્દ આવ્યો. મૃગનેણી. મૃગ એટલે હરણ, નેણ એટલે આંખો. તો જેની આંખો હરણ જેવી છે તે. જેની આંખો હરણ જેવી છે તે. એવી યુવતી, બરાબર. જેની આંખો હરણ જેવી છે એટલે એને મૃગનેણી કીધી. તો કે કોઈ હરણ જેવી આંખો વાળી છે, કોઈ ચકોરી રે. મૃગનેણી કોઈ ચકોરી રે એટલે એની જે દ્રષ્ટિ છે, એની નજર છે એ ચક્કર બક્કર ફરી રહી છે. કો સામલડી કો ગોરી રે. તો કોઈ સામલડી એટલે શ્યામ વર્ણની છે, તો કોઈ ગોરી એટલે કોઈ ખૂબ જ રૂપાળી યુવતી છે. કો મુક્તા બાલ કિશોરી રે, કો શ્યામ સબેલી છોરી રે. તો કોઈ મુક્તા બાલ કિશોરી છે. બાલ કિશોરી એટલે નાની ઉંમરની, હજી યુવાન પણ નથી, બાલ કિશોરી કિશોરાવસ્થામાં જે છે તે. હવે જો આપણને અહીંયા તમને સવાલ થશે કે ભાઈ આ 16,000 રાણીઓ છે તો એમાં કેટલી મોટી ઉંમરની હશે, કેટલી યુવાન હશે, કેટલી આવી કિશોર અવસ્થાવાળી હશે, તો કેટલી પ્રૌઢ અવસ્થામાં પણ પહોંચી ગયેલ હશે. આવી રાણીઓ છે બધી, બરાબર છે. તો આ 16,000 રાણીઓ કોણ? તો એક ભાઈ પટકથાને અનુસંધાને તમને એક ઉદાહરણ આપું કે એક રાક્ષસ હતો. એ કેટલી આવી છોકરીઓને, બરાબર,
એ જે સ્ત્રીઓ છે એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે આટલા વર્ષો સુધી અમે રાક્ષસના કેદમાં રહ્યા છે, તો હવે અમે અમારા ઘરના અમુકે તો એવી પ્રાર્થના કરી કે અમારા ઘરના સભ્યો પણ અમને ભૂલી ગયા હશે, બરાબર, તો આ સમાજ છે એ અમારો સ્વીકાર કરશે નહીં. એટલે ભગવાન કૃષ્ણ આ બધી જ સ્ત્રીઓને પોતાની નગરી એટલે કે દ્વારકામાં લઈ આવે છે અને પોતાની રાણી તરીકેનો દરજ્જો આપે છે. એટલે આ 16,000 રાણીઓ એ ગણાય છે. એટલે એમાં શબ્દ આપ્યા છે, કોઈ કિશોર અવસ્થા, કોઈ બાલ કિશોરી છે, કોઈ મૃગનેણી છે, કોઈ હંસગતિ છે, કોઈ ગજગામા છે, આવી અનેક પ્રકારની રાણીઓનો એમાં ઉલ્લેખ કરેલો છે, બરાબર. એટલે એવું કીધું આ 16,000 રાણીઓ એ છે. તો મુગ્ધા બાલ કિશોરી, કોઈ ઓછું બોલનારી એવી બાલ કિશોરી છે. કો શ્યામ છબીલી છોરી, તો કોઈ નટકટ એની જે અદા, એની જે ટેવ છે એ કોઈ નટકટ પણ છે એમાં, તો એટલે એના માટે શ્યામ છબીલી છોરી એટલે યુવતી છે એવો શબ્દ આપ્યો છે. ત્યાર પછી આગળની પંક્તિમાં આપણે જોઈએ તો ખડકાવે કંકણ મોરી રે, ચપડા તેલે ચિત્ત ચોરી. જો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આ કાવ્ય ભણો ને ત્યારે અવશ્ય ને અવશ્ય પાઠ્યપુસ્તક તમારી સામે જ રાખવાનું છે. એક એક શબ્દમાં તમારે અર્થ છે એ હું અલગ બોલતી રહીશ, બરાબર. એટલે તમે પાઠ્યપુસ્તક સાથે રાખજો. ખડકાવે કંકણ મોરી રે, તો કોઈ એવી યુવતી છે જે પોતાના કંકણ, તો કંકણ એટલે જે એ હાથમાં પહેરેલી જે ચૂડી હોય એ, તો કંકણ એટલે કંગન આપણે કહીએ, કંકણ એટલે કંગન, ચૂડી જેને આપણે કહીએ તે. ખડકાવે એટલે ખડકાવવું, વગાડવું, તો કોઈ ભગવાન કૃષ્ણનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે થઈ અને પોતાના હાથમાં પહેરેલા કંકણને ખડકાવી રહી છે. ચપડા તેલે ચિત્ત ચોરી રે, ચપડા એટલે એકદમ ચંચળ યુવતી, ચપડા એટલે ચંચળ, ચંચળ, તો ચપડા લે ચિત્ત ચોરી રે, તો આવી કોઈ ચંચળ યુવતી છે એ ભગવાન કૃષ્ણનું ચિત્ત એટલે મન, એ આપણને ખબર છે, એ ચિત્ત ચોરી લે છે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે, તો કોઈ ચતુરા એટલે કોઈ ચતુર એવી યુવતી છે કે સંગત નાચે એટલે ભગવાનની સામે નૃત્ય કરી રહી છે, નાચી રહી છે, અને ભગવાનની સામે નાચી નૃત્ય કરી અને ભગવાનને રીઝવી સંગમ જાચે, રીઝવવાનો પ્રયત્ન કરે છે. શું કામ? તો કે સંગમ જાચે, જાચવું એટલે ઈચ્છવું, જાચવું, તો જાચવું એટલે શું થાય? તો કે ઈચ્છવું. તો ભગવાન કૃષ્ણની સામે નાચી એટલે કે નૃત્ય કરી અને ભગવાન કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરે છે. શું કામ? તો કે સંગમ જાચે એટલે પોતા એ ભગવાન કૃષ્ણનો સાથ ઈચ્છે છે, બરાબર. એટલા માટે થઈ અને સંગમ જાચે એવો શબ્દ વાપર્યો છે. એટલે કોઈ ચતુર યુવતી એવી છે કે જે ભગવાન કૃષ્ણની સામે નૃત્ય કરી નાચી અને તેનો સાથ ઈચ્છે છે. તો કોઈ કેવી છે? તો કે હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. આ પંક્તિ આપણે ઊંધેથી શરૂઆત કરશું. નાના ભાતી, તો નાના ભાતી એટલે જાત જાતના, આપણે એમ કે જાત જાતના અને ભાત ભાતના, એમ જાત જાતના કે ભાત ભાતના, બરાબર છે. તો નાના ભાતી વસ્ત્ર બિરાજે, તો કોઈ એવી યુવતી છે કે જે જાત જાતના અને ભાત ભાતના વસ્ત્રો પહેરી અને ભગવાન કૃષ્ણની પાસે રહી હરિગુણ ગાતી રહે, એટલે ભગવાન કૃષ્ણના ગુણ ગાઈ રહી છે. તો કોઈ કેવી યુવતી છે 16,000 માંથી? તો કે ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે. હવે આ બધા એક સંગીતના સાધનો છે. તો કે ચંગ, મૃદંગ અને ઉપંગ. તો કે ચંગ એટલે શું?
વગાડી શકાય છે. ચમ પછી મૃદંગ એટલે શું? તો કે બંને બાજુથી વગાડી શકાય, જે આપણે ઢોલક જેવું કહી શકાય, ઢોલક જેવું, બરાબર, બંને બાજુથી વગાડી શકાય. ચંગ, મૃદંગ અને ઉપંગ. ઉપંગ એટલે એક પ્રકારનું વાદ્ય છે, એક વાદ્ય, બરાબર. અને વીણા એટલે તો તમને ખબર છે, આપણે સરસ્વતીજીના હાથમાં વીણા શોભતી જ હોય. તો ચંગ, મૃદંગ અને ઉપંગ. તો કોઈ યુવતી ચંગ એટલે મુખથી વગાડવાનું વાદ્ય છે એ વગાડી રહી છે, મૃદંગ કોઈ વગાડે છે, તો મૃદંગ એટલે જે નાની ઢોલકી બંને બાજુ વગાડી શકાય તે, અને ઉપંગ એટલે એક પ્રકારનું એ વાદ્ય છે સંગીતનું, બરાબર છે. તો એ ઉપંગ, તો કોઈ ચંગ, કોઈ મૃદંગ અને કોઈ ઉપંગ વગાડી રહી છે. તો કોઈ સાથે સાથે શ્રી મંડળ વીણા વાજે. તો કોઈ યુવતી એ 16,000 માંથી કોઈ નારી શ્રી મંડળ વીણા વગાડી રહી છે. તો બીજી 16,000 માંથી બીજી રાણીઓ, બીજી યુવતી, બીજી નારીઓ શું કરી રહી છે? તો કે ગાંધર્વ કળાઓ કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ગંધર્વની માફક, ગાંધર્વા એવો શબ્દ, ગંધર્વ જે સ્વર્ગલોકમાં, બરાબર ને, ગંધર્વ હોય એ ગાતા હોય, વગાડતા હોય, અને અપ્સરા હોય નૃત્ય કરી રહી હોય છે. તો એ ગંધર્વ, સ્વર્ગનો યુવાન કહેવાય છે ને, એ ગંધર્વ. તો ગંધર્વ કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. અંબર, અંબર એટલે વસ્ત્ર. કર એટલે હાથ. તો કોઈ યુવતી ગંધર્વની જેમ કળા કરતી હોય છે, એટલે નૃત્ય કરી રહી હોય છે. કેવી રીતે? તો કે ફટકે અંબર કરમાં ધરતી. ફટકે એટલે ઝડપથી, અંબર એટલે વસ્ત્ર, કર એટલે હાથ. તો ઝડપથી પોતાના હાથમાં વસ્ત્ર ધારણ કરી, એટલે કે ઓલો જે પાલવ આમ છેડો હોય એ આમ હાથમાં લઈ અને નૃત્યની જે આખો સ્ટેપ છે, આપણે અત્યારની ભાષામાં કહી તો એ રીતે એ ભગવાન કૃષ્ણની સામે, ગંધર્વની માફક કળા કરી, નૃત્ય કરી અને ભગવાન કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે? તો કે ફટકે એટલે ઝડપથી, અંબર એટલે પોતાનું વસ્ત્ર, જે સાડીનો છેડો પાછળ લટકતો હોય તે. તો એ ફટકે ઝડપથી પોતાનું વસ્ત્ર, કર એટલે હાથ, હાથમાં ધારણ કરી અને ગંધર્વની માફક ભગવાન કૃષ્ણની સામે નૃત્ય કરી રહી છે. બરાબર, આખી મેં પંક્તિને તમને ગોઠવી અને એનું વિવરણ કરી બતાવ્યું છે. તો કોઈ કેવી યુવતી છે? ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરને જેમ મરાલ લે. મરમ એવો શબ્દ છે, હિંડે, બરાબર, અને જેમ મરાલ રે. તો મરાલ એટલે હંસ થાય. શું થાય? મરાલ એટલે હંસ. તો કોઈ ચતુર યુવતી કેવી છે? ચતુરા નવ ચૂકે ચાલ. તો કોઈ ચતુર યુવતી પોતાની ચાલ ચૂકતી નથી. કેવી રીતે? તો કે હંસની જેમ. મરાલ એટલે હંસ, જેમ હંસ. મરમ, મરમ એટલે મર્મની સાથે. મરમ એટલે મર્મ, રહસ્ય જેને કહી આપણે. તો હંસની ચાલ છે ને રહસ્યમય હોય, એકદમ મર્મની સાથે હંસ ચાલતો હોય છે. તો કે જેમ હંસ મર્મની સાથે ચાલતો હોય, હિંડે એટલે ચાલ, એની ચાલ, બરાબર. તો કે જેમ હંસ મર્મની સાથે ચાલતો હોય તેમ ચતુર યુવતી પણ પોતાની ચાલ ચૂકતી નથી. એટલે ભગવાન કૃષ્ણનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે એ હંસની જેમ મર્મવાળી ચાલ ચલી રહી છે. ત્યાર પછીની બીજી જે રાણીઓ છે એમાંથી કોઈ રાણી કેવી છે? એ 16,000 માંથી. તો કે મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીંછિયા શ્રી રણછોડ રે. જો શ્રી રણછોડ, ભગવાન કૃષ્ણના અલગ અલગ નામ આમાં આવતા જશે, બરાબર છે. રણછોડ, રણને છોડી જનાર, ઉપપદ સમાસ, નાર કે નારી પ્રત્યે લાગે ત્યારે તમારે સમાસ આવશે હવે ભણવામાં 8માં. તો ઉપપદ સમાસ આવે
જનાર, તો રણ છોડ એટલે રણને છોડી જનાર. આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણ યુદ્ધમાં રણ છોડી અને ભાગ્યા હતા, એટલે એનું નામ છે રણછોડ પડ્યું ત્યારથી. સમજાઈ ગયું? તો શ્રી રણછોડને રીઝવવા માટે કોઈ યુક્તિ કેવી છે? તો કે જેમ સ્વર્ગની મેનકા અને ઉર્વશીની જોડ છે, બરાબર, અપ્સરાઓના નામ છે મેનકા અને ઉર્વશી. તો જે સ્વર્ગમાં મેનકા અને ઉર્વશીની જોડ છે નૃત્યમાં, એમ અહીંયા 16,000 રાણીઓમાંથી પણ કોઈ એવી બે યુવતી છે જે મેનકા અને ઉર્વશીની જેમ નૃત્ય કરી રહી છે. તેથી એ જોડ, એ બંનેની નૃત્ય જોઈ અને શું કીધું? તેથી રીઝિયા રણછોડને રીઝી જાય છે, બરાબર, એને ગમે છે ભગવાન કૃષ્ણને નૃત્ય, એટલે એવું કીધું છે તેથી રીઝિયા રણછોડને. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. વિશ્વાધાર એટલે આખા વિશ્વનો જેના ઉપર આધાર છે તે, એટલે વિશ્વાધાર એવો શબ્દ પ્રયોગ કર્યો છે. તો વિશ્વાધાર આજે થઈ કાર થઈ રહ્યો છે, એટલે કોઈ નાચી રહી છે, કોઈ ગાઈ રહી છે, કોઈ અલગ અલગ વસ્ત્રો પહેરી અને જાતના અને ભાતના ભગવાન કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરે છે. કોઈ હંસની જેમ ચાલે છે, કોઈ ગજગામા એટલે ગજ હાથીની જેવું જેનું ગમન છે, કોઈ મૃગનેણી છે, કોઈ બાલ કિશોરી છે, કોઈ શ્યામ સબીલી છોરી છે, કોઈ શામળડી છે, તો કોઈ ગોરી છે. આવી જે 16,000 રાણીઓનું જે વર્ણન કરેલું છે એનાથી કોઈ મેનકા ઉર્વશીની જોડી છે, તો એનાથી ભગવાન કૃષ્ણ રીઝી જાય છે. આવો જે થઈ કાર થઈ રહ્યો છે, તો એ થઈ કારોની વચ્ચે ભગવાન કૃષ્ણ એટલે કે વિશ્વધાર, બરાબર, એવા ભગવાન કૃષ્ણ એ રસમગ્ન છે. રસમગ્ન હોવું એટલે એમાં તલ્લીન થઈ જવું, બીજું કોઈ ઉપર એનું ધ્યાન જવું નહીં, તલ્લીન થઈ જવું, તો એને રસમગ્ન કહેવાય. તો ભગવાન કૃષ્ણ એ બધી જ પ્રવૃત્તિઓમાં રસમગ્ન છે. હવે એ સમયે શું થાય છે જો? તો કે એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસ બોલાવે રે. એવે સમયે દાસી છે એ એની પાસે, એક દાસી દોડી અને એની પાસે આવી રહી છે, ત્યારે ભગવાન કૃષ્ણ માટે નાથ શબ્દ વાપર્યો છે. એટલે ભગવાન કૃષ્ણની નજર એની સામે જાય છે, દાસીની સામે, એટલે દોડતી આવે છે, એટલે ભગવાન કૃષ્ણ એની પાસે બોલાવે છે. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. આ પંક્તિનું આપણે ઊંધેથી વિવરણ કરશું. સ્વામી, તો કે હે સ્વામી. શીશ નામી, શીશ એટલે શું થાય? તો આપણને ખબર છે મસ્તક, માથું. પેલી દાસી માટે સાહેલી શબ્દ વાપર્યો છે કે ધાતી આવી, ધાતી આગળની પંક્તિમાં એવે દાસે ધાતી આવી, ધાતી એટલે દોડતી આવી, ધાતવું એટલે દોડવું, એ મેં આગળ કીધું તમને. તો કે દોડતી આવે છે એટલે ભગવાન કૃષ્ણ એને પોતાની સામે બોલાવે છે, અને જ્યારે બોલાવે છે ત્યારે પેલી બોલી સાહેલી, સાહેલી દાસી માટે શબ્દ વાપર્યો છે. એટલે દાસી આવે છે અને શીશ નામી રે, પોતાનું મસ્તક નમાવી અને કહે છે હે સ્વામી, આપણા દ્વારે, દ્વાર એટલે દરવાજો, બરાબર છે, આપણા દ્વારે દ્વિજ ઊભો છે. તો દ્વિજ એટલે શું થશે? બ્રાહ્મણ. દ્વિજ એટલે શું થશે? બ્રાહ્મણ. કે હે સ્વામી, આપણી દ્વાર પર કોઈ દ્વિજ ઊભો છે, તો દ્વિજ એટલે બ્રાહ્મણ, કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. પછી એ જે દાસી દોડતી આવી છે ને, એના હવે શબ્દો છે કે ઈ કહે છે કે ઈ જે બ્રાહ્મણ આવીને ઊભો છે ઈ કેવો છે અને કેવો નથી, બરાબર, એ બંનેમાં એનો સંવાદ આવશે. તો પેલી દાસી બોલે છે, ન હોય નારદજી અવશ્ય મેવરે, ન હોય વશિષ્ઠને વામદેવ રે. પેલી દાસી શું કહે છે કે હે સ્વામી, આપણા દ્વાર ઉપર જે બ્રાહ્મણ ઊભો છે
એ ન હોય નારદજી અવશ્ય મેવ રે. અવશ્ય એટલે એ તો નિશ્ચિત છે કે એ તો નક્કી જ છે કે આપણા દ્વાર ઉપર જે બ્રાહ્મણ ઊભો છે એ નારદજી નથી, ન હોય એમ કીધું છે. એટલે આપણા દ્વાર ઉપર જે બ્રાહ્મણ ઊભો છે એ નારદજી નથી. ન હોય વશિષ્ઠ અને વામદેવ રે. તો કે આપણા દ્વાર ઉપર જે બ્રાહ્મણ ઊભો છે એ નારદજી તો નથી, પણ વશિષ્ઠ કે વામદેવ પણ નથી. જો અહીંયાથી આ બધા ઋષિના નામ ચાલુ થાય. નારદજી, વશિષ્ઠ ઋષિ, વામદેવ, બરાબર. ન હોય દુર્વાસાને અવશ્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. પેલી દાસી એમ કહે છે કે હે સ્વામી, એ તો નક્કી છે કે આપણા દ્વાર ઉપર નારદજી નથી, વશિષ્ઠ પણ નથી, વામદેવ પણ નથી. એની સાથે સાથે ન હોય દુર્વાસા, એટલે દુર્વાસા નામના ઋષિ જે સૌથી ક્રોધીલા, ખબર છે ને, ગુસ્સો ઝડપથી આવી જાય દુર્વાસા ઋષિ. તો કે દુર્વાસા પણ નથી અને અગત્ય ઋષિ પણ નથી. કારણ કે મેં તો જોયા ઋષિ સમસ્ત રે. મેં તો બધા, સમસ્ત એટલે બધા, મેં તો બધા જ ઋષિઓને જોયા છે, પણ આમાંના એકય ઋષિ કે જે આપણા દ્વાર ઉપર બ્રાહ્મણ ઊભો છે એ નથી. આગળ કહે છે ન હોય વિશ્વામિત્રને અત્રી રે, નથી લાવ્યો કોની પત્રી રે. જે દ્વાર ઉપર બ્રાહ્મણ ઊભો છે એ વિશ્વામિત્ર કે અત્રી નામના, જો બે ઋષિના નામ બતાવ્યા છે. વિશ્વામિત્ર નથી અને અત્રી જે સૌથી મોટા ઋષિ, તો અત્રી નામના ઋષિ પણ નથી. અને એની હાથમાં કોઈની પત્રિકા પણ નથી. નથી લાવ્યો કોની પત્રી રે, એટલે કોઈની પત્રિકા પણ એના હાથમાં છે નહીં. દુખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. ભાસે, ભાસવું એટલે દેખાવું. કે દુખે દરિદ્ર સરખો ભાસે રે. જોવાથી તો કે એવો લાગે છે કે કોઈ દુખી કે દરિદ્ર, દરિદ્ર એટલે ગરીબ, દરિદ્ર એટલે શું થશે? ગરીબ. કે જોવાથી તો એવું લાગે છે કે કોઈ દુખી કે ગરીબ બ્રાહ્મણ હશે અને માત્ર ને માત્ર એની પાસે એક તુંબી પાત્ર છે. તો તુંબી પાત્ર એટલે શું થાય? તો કે ભિક્ષા માંગવાનું સાધન. તુંબી પાત્ર એટલે ભિક્ષા માટેનું સાધન. જે આપણે કટોરો કે વાટકો કે એવું કહીએ ને એ. તો માત્ર એના હાથમાં એક તુંબી પાત્ર છે. દેખાવમાં તો કે દુખી ને દરિદ્ર એટલે એકદમ ગરીબ લાગે છે અને બીજું તો એની પાસે કાંઈ નથી, પણ માત્ર એક તુંબી પાત્ર છે. એટલે ભિક્ષા માંગવાનું એક પાત્ર છે. સાધન તો અહીંયા ન કહેવાય, પણ ભિક્ષા માટેનું પાત્ર એટલે વસ્તુ આપણે એ. તો માત્ર એક તુંબી પાત્ર છે. પછી કેવો લાગે છે? આગળ એનું વર્ણન કર્યું છે કે જે આપણા દ્વાર ઉપર બ્રાહ્મણ ઊભો છે એ કેવો લાગે છે. જો અત્યાર સુધી શું કીધું હતું એ આમાંથી કોઈ નથી, એટલે આના જેવો એ કંઈ જેવો લાગતો નથી, પણ હવે કેવો લાગે છે એનું વર્ણન કર્યું છે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે. પિંગલ જટા, જટા એટલે વાળ, એ આપણને ખબર છે. પિંગલ એટલે કેવી થઈ ગઈ હોય? તો કે ભૂખરી થઈ ગઈ હોય. પિંગલ એટલે ભૂખરું. પિંગલ છટાને ભસ્મે ભર્યો. ભસ્મ એટલે રાખ. ભસ્મ એટલે શું થાય? રાખ. રાખ એટલે ખબર પડે ને, આપણે ચૂલામાં ઓલી રેખા, આપણે તળપદા શબ્દમાં કઈ રેખા એ, તો એ રાખ. તો એ કેવો લાગે છે? તો કે પિંગલ છટાને ભસ્મે ભર્યો. તો કે એના વાળ છે, એની છટા છે એ ભૂખરી થઈ ગઈ છે અને આખા શરીરે જાણે રાખથી ભરેલો હોય. બરાબર? આખા શરીરે રાખથી ભરેલો હોય એવું લાગી રહ્યું છે. અને બીજું શું કીધું? તો કે ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો રે. ક્ષુધા, તો કે ક્ષુધા એટલે
ક્ષુધા એટલે ભૂખ થાય. શું થાય? ભૂખ. મિત્રો, ક્ષુધા એટલે ભૂખ. તો ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો. આમ તો વરવું એટલે પરણવું થાય. વરવું એટલે શું થાય? વરવું એટલે પરણવું થાય. પણ અહીંયા એવો શબ્દ પ્રયોગ કર્યો છે ક્ષુધા રૂપિણી સ્ત્રી. બરાબર? ક્ષુધા એટલે ભૂખ. જાણે ભૂખ રૂપી સ્ત્રીને તે પરણ્યો હોય, વર્યો હોય એવું લાગી રહ્યું છે. તો ક્ષુધા એ કાંઈ સ્ત્રી નથી, રૂપિણી એવું કીધું છે. તો જાણે કે ભૂખ છે એને આટો પડી ગઈ હોય, કેટલાય દિવસથી ભૂખ્યો તરસ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે કવિએ અહીં પ્રેમાનંદે એવો શબ્દ પ્રયોગ કરેલો છે ક્ષુધા રૂપિણી સ્ત્રી. એટલે કઈ ભૂખરૂપી સ્ત્રી હોય નહીં, પણ દેખાવમાં એ દાસીના કહેવા પ્રમાણે દેખાવમાં એ એટલો બધો ભૂખથી આતુર છે કે જાણે જોવાવાળાને એવું લાગે કે આ ભૂખ છે એને ફરી વળ્યું હોય એના શરીરમાં એવું લાગી રહ્યું છે. એટલે એ દાસી એવું કહે છે કે જાણે ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે પરણ્યો હોય એવું લાગી રહ્યું છે. શેરીએ ઊભા થોકે થોકરે તેને જોવા મળ્યા બહુ લોકરે. આપણી દ્વારકા નગરીના શેરીએ શેરીએ લોકો એને જોવા માટે થોકે થોક એમ કીધું છે. એટલે ઢગલાબંધ માણસો, ટોળાબંધ માણસો છે એ શેરીએ ને ઝાપે ઝાપે એને જોવા માટે ઉમટી પડ્યા છે. જોવા મળ્યા બહુ લોકરે. બહુ એટલે ખૂબ જજ વધારે. એટલે આપણી દ્વારકા નગરીની શેરીએ શેરીએ એને જોવા માટે થઈ અને લોકો ઉભરાઈ રહ્યા છે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે મારું સુદામો છે નામ રે. હે સ્વામી, આગળ જો દાસી છેલ્લું વાક્ય બોલે છે કે હે સ્વામી, તેણે પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામો છે. વિચાર કરો, દાસીએ પહેલા કેટલું આખું વર્ણન કર્યું કે આવા આવા ઋષિઓ છે એને બધાને જોયા પણ એમાંથી એ કઈ છે નહીં. પછી એનું વર્ણન કર્યું કે દેખાવે કેવો લાગે છે. બરાબર? આજે એક પ્રેમાનંદની આ કળા છે જેને કહેવાય. શબ્દને ઉમેરી ઘુમેરી અને ગમે ત્યાંથી ભેગા કરી અને જેની કલમ ચાલી પડે છે. બરાબર ને? તો એવા શબ્દ પ્રયોગો કરી અને નહીતર દાસી સીધે સીધું આવીને કહી શકતી હતી ને કે એને પ્રણામ કરીને કેવડાવ્યું છે મારું સુદામો નામ છે એમ. બરાબર? તો પણ કાવ્ય આખું આટલું આગળ ચાલે. બરાબર? તો એની કાવ્ય જે કૃતિ છે, કાવ્યની જે એ લખવાની જે કલા છે, બરાબર, જે મનમોહક અદા છે એ અત્યારે કાવ્યમાં પ્રસ્તુત ન થઈ હોય. એટલે આગળ ઘણા બધા શબ્દનો પ્રયોગ કરી અને દાસીના મુખથી એ વર્ણન કરાવડાવ્યું છે. અને છેલ્લે એમ કહે છે કે હે સ્વામી, એને પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામો છે. બરાબર? અહીંયા સુધી આપણે જે બીજી 16,000 રાણીઓ એની જે વાત હતી ભગવાન કૃષ્ણને રીઝવવા માટે થઈ અને એને કેવા કેવા પ્રયત્નો કર્યા છે. ત્યાર પછીથી દાસીની એક એન્ટ્રી થાય, આપણે એમ કે આપણા શબ્દોમાં. તો એ દાસીની એન્ટ્રી પછી એ દાસીએ જે ભગવાન કૃષ્ણ સામે જે પોતાના દ્વાર ઉપર બ્રાહ્મણ એક આવી અને ઊભો છે એનું વર્ણન કર્યું છે. તો એ ત્યાં સુધી આપણે આ લેક્ચરમાં એ 16,000 રાણીઓ અને જે દાસીએ કીધેલું વર્ણન છે આપણે ભણ્યા. ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ભણશું કે સુદામો નામ મળી અને ભગવાન કૃષ્ણનું જે મન છે, જેનું હૃદય છે, જેની આતુરતા છે, આ એક નામ સાંભળી સુદામો એમ. બરાબર? એ કેવી છે, ભગવાન કૃષ્ણની હાલત કેવી થાય છે, એનું રૂપ માધુર્ય, એનું આપણે વર્ણન, ભગવાનની જે તત્પરતા છે સુદામાને મળવાની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.